મે સિરીઝની શરૂઆત થઈ મજબૂત નિફ્ટી 100 પોઈન્ટથી વધુ વધીને 24,100 પાર. બેંક નિફ્ટીમાં ઉપલા સ્તરેથી દબાણ. મિડ કેપ સ્મોલ કેપમાં તેજી. ઇન્ડિયા વિક્સ પણ 4%થી વધુ ઘટીને 18ની નીચે. આજે ડિફેન્સ અને ઓટો શેર્સમાં જોવા મળી તેજી. બંને ઇન્ડેક્સમાં સારી ખરીદદારી. ઓટોમાં મારુતિ અને ફોર્સ મોટર્સ 4%થી વધુ વધ્યા અને ફ્યુચર્સમાં ટોપ ગેનર. એફએમસીજી, આઈટી, ફાર્મામાં પણ મજબૂત ખરીદી, જ્યારે મેટલ્સ અને એનબીએફસીઝમાં સામાન્ય દબાણ. પરિણામ બાદ બંધન બેંકના શેરમાં મજબૂત ઉછાળો. શેર લગભગ 10% વધીને ફ્યુચર્સનો ટોપ ગેનર. ત્યાં જ સીએટ પણ મજબૂત પરિણામ બાદ 8%ની તેજી. ગાર્ડન રીચમાં પણ Q4 પરિણામ બાદ 16%નો ઉછાળો તો 21% વધ્યો આરઈસીનો નફો, પરંતુ ઘટાડા સાથે કારોબાર. આજે આવશે નિફ્ટીની કંપની બજાજ ફાઇનાન્સના પરિણામ. 19% વધી શકે છે નફો, પરંતુ ક્રેડિટ કોસ્ટ વધવાથી નેટ ઇન્ટરેસ્ટ માર્જિન પર દબાણ શક્ય. સાથે જ ફેડરલ બેંક, ઇન્ડિયન બેંક સહિત 9 વાયદા કંપનીઓના પરિણામ પણ આવશે. અને પશ્ચિમ બંગાળના બીજા તબક્કાના મતદાનની આજે થઈ શરૂઆત. 9 વાગ્યા સુધીમાં લગભગ 18% જેટલું થયું મતદાન. ત્યારબાદ સાંજે 4 રાજ્યો અને પોંડિચેરીના આવશે એક્ઝિટ પોલ. ત્યાં 4 મે એટલે કે સોમવારે આવશે ચૂંટણીના પરિણામ.